હેલો બાળકો, સ્વાગત છે તમારું કિડ્સ લર્નિંગમાં. આજે આપણે ભણીશું ધોરણ 1 નો કલરવ વિષય. કલરવ વિષય એટલે બાળકો ગુજરાતી પર્યાવરણ. તો આજે આપણે ભણીશું પાઠ 7 ચપટી વાગી. બરાબર? તો આપણે પહેલા ગાઈશું અને પછી સમજીશું. બરાબર બાળકો? ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે. ચપ 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 ચપટી વાગી રે. હાલતા ચાલતા ચપટી વગાડું, લખતા વાંચતા ચપટી વગાડું, ચપટી વાગી રે. દોડતા કૂદતા ચપટી વગાડું, ખાતા પીતા ચપટી વગાડું, ચપટી વાગી, ચપટી વાગી. ભાઈના કાનમાં ચપટી વગાડું, બહેનના કાનમાં ચપટી વગાડું, ચપટી વાગી, ચપટી વાગી. પપ્પાના કાનમાં ચપટી વગાડું, મમ્મીના કાનમાં ચપટી વગાડું, ચપટી ચપટી ચપટી. તો બાળકો, અહીં તમે જોઈ શકો છો આ ચિત્રમાં પણ એક બાળક છે, એનો ભાઈ છે, એની બહેન છે, એના મમ્મી પપ્પા છે. તો આ રીતનું ચિત્ર આપેલું છે અને આ કવિતામાં શું છે આપણે સમજીએ. ચપટી વાગી, ચપટી વાગી, ચપટી વાગી રે. એટલે બાળકો આપણે આ રીતે ચપટી વગાડતા હોઈએ છીએ. તો બાળક કહે છે ચપટી વાગી, ચપટી વાગી. ચપ 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 ચપટી વાગી. તો બાળકો ચપટી કેમ વાગે છે એ તમને ખબર હશે. તો બાળક શું કહે છે? હાલતા ચાલતા ચપટી વગાડવું. એટલે એ જ્યારે ચાલે છે જ્યારે પણ ત્યારે શું કરે છે? ચપટી વગાડે છે. લખતા વાંચતા ચપટી વગાડું છું. એટલે જ્યારે લખે છે, વાંચે છે ત્યારે પણ શું કરે છે? ચપટી વગાડે છે. ચપટી વાગી, ચપટી વાગી. દોડતા કૂદતા ચપટી વગાડવું. એટલે એ જ્યારે દોડે છે ત્યારે પણ ચપટી વગાડે છે, કૂદે છે ત્યારે પણ ચપટી વગાડે છે. ખાતા પીતા ચપટી વગાડવું. એટલે જ્યારે જમે છે કે કંઈ પીવે છે ત્યારે પણ શું કરે છે? ચપટી વગાડે છે. એટલે કે ખાતા પીતા ચપટી વગાડવું. ચપટી વાગી, ચપટી વાગી. ભાઈના કાનમાં ચપટી વગાડું, બહેનના કાનમાં ચપટી વગાડું. એટલે શું બાળકો? એના ભાઈના કાનમાં પણ ચપટી વગાડે છે અને બહેનના કાનમાં પણ ચપટી વગાડે છે. બરાબર? ચપટી વાગી, ચપટી વાગી. પપ્પાના કાનમાં ચપટી વગાડું, મમ્મીના કાનમાં ચપટી વગાડું. પપ્પાના કાનમાં પણ ચપટી વગાડે છે અને મમ્મીના કાનમાં પણ ચપટી વગાડે છે. બરાબર? ચપટી વાગી, ચપટી વાગી. તો બાળકો આ છે કવિતાની સમજૂતી. નવા શબ્દ આપણે શું શીખ્યા કવિતામાં? ચપટી. બરાબર? ચપટી તમે વગાડતા જશો. તો હવે આપણે અહીં પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન 1 માં જવાબ આપો. તો આ પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે. પ્રશ્ન નંબર 1. તમે કોના કોના કાનમાં ચપટી વગાડશો? તો આપણે કવિતામાં શું ભણ્યા? તો તમે જેના કાનમાં ચપટી વગાડતા હોય એનું નામ લઈ શકો. ભાઈના કાનમાં, બહેનના કાનમાં, પપ્પાના કાનમાં, મમ્મીના કાનમાં. બરાબર? તો આ પહેલા સવાલમાં એવો જવાબ આવશે કે ભાઈ, બહેન, મમ્મી, પપ્પાના કાનમાં ચપટી વગાડશું. પ્રશ્ન નંબર 2. તમારી મમ્મીનું નામ શું છે? તો બાળકો અહીં તમારે તમારી મમ્મીનું નામ શું છે એ લખવાનું છે. મારી મમ્મીનું નામ કંચનબેન છે. તો તમારા મમ્મીનું નામ જે હોય એ તમારે અહીં લખવાનું છે. બરાબર? પ્રશ્ન નંબર 3. તમારા પપ્પાનું નામ શું છે બાળકો? તો અહીં તમારે તમારા પપ્પાનું નામ લખવાનું છે. તો મારા પપ્પાનું નામ ભરતભાઈ છે એવું લખવાનું. બરાબર? તમારા પપ્પાનું જે નામ હોય એ તમારે અહીં લખવાનું છે. તમારા ભાઈનું નામ શું છે બાળકો? મારા ભાઈનું નામ વિશાલ છે એવું તમે અહીં લખી શકો. તમારા ભાઈનું નામ જે હોય એ તમારે અહીં લખવાનું છે. પ્રશ્ન નંબર 5. તમારી બહેનનું નામ શું છે? મારી બહેનનું નામ કુકી છે. તો તમારી બહેનનું નામ જે હોય એ તમારે અહીં લખવાનું છે. પ્રશ્ન નંબર 6. તમારાથી મોટું કોણ છે? ભાઈ કે બહેન? તો બાળકો તમારાથી મોટી બહેન છે કે ભાઈ એ તમારે અહીં લખવાનું છે. તો અહીં લખવાનું છે મારી બહેન અહીં મોટી છે. તો હું અહીં લખીશ કે મારાથી મોટી બહેન છે. બરાબર? તો તમારે જે હોય એ લખવાનું. પ્રશ્ન નંબર 7. પપ્પાના બહેનને શું કહેવાય? તો બાળકો પપ્પાના બહેનને શું કહેવાય? ફોઈ કહેવાય. બરાબર? અહીં તમારે લખવાનું છે ફોઈ. પ્રશ્ન નંબર 8. મમ્મીની બહેનને શું કહેવાય? તો મમ્મીની બહેનને માસી કહેવાય. તો અહીં તમારે લખવાનું છે માસી.
પપ્પાના ભાઈને શું કહેવાય? તો પપ્પાના ભાઈને કાકા કહેવાય. બરાબર, તો પ્રશ્ન નંબર 9, પપ્પાના ભાઈને શું કહેવાય? તો કાકા. પ્રશ્ન નંબર 10, મમ્મીના ભાઈને શું કહેવાય? તો મમ્મીના ભાઈને મામા કહેવાય. તો અહીં લખવાનું છે મામા. બરાબર બાળકો, તો તમારે અહીં તમારા જવાબ પેન્સિલ વડે લખવાના છે. બરાબર, તો ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 2, તમારા ઘરમાં કોણ કોણ રહે છે તે કહો અને ચિત્રમાં જોડો. તો બાળકો, આ આપણું એક ઘર છે એવું સમજી લેવાનું અને અહીં સભ્યોના ચિત્ર આપેલા છે. તો તમારા ઘરમાં કોણ કોણ છે? બહેન હોય તો આ રીતે તમારે આ જોડી દેવાનું છે. પછી પપ્પા હોય એટલે આ જોડી દેવાનું. મમ્મી હોય તો આ અહીં મમ્મીનું જોડી દેવાનું. ભાઈ હોય તો અહીં ભાઈનું જોડી દેવાનું. દાદીમા હોય તો દાદીમાનું જોડી દેવાનું. દાદા હોય તો દાદાનું જોડી દેવાનું. બરાબર બાળકો, તો આ રીતે તમારે ચિત્ર જોડવાનું છે. જે સદસ્યો તમારા ઘરમાં રહેતા હોય એનું તમારે અહીં જોડવાનું છે. બરાબર, તો ચાલો આગળ વધીએ. અહીં પ્રશ્ન નંબર 3, કહો. તો અહીં ચિત્ર આપેલું છે એના પરથી આપણે કહેવાનું છે અહીં શું પ્રવૃત્તિ થઈ રહી છે. તો આ પહેલા ચિત્રમાં બાળકો, એક બાળક છે, અહીં સૂરજ દાદા ઉગે છે, પક્ષીઓ ઉડે છે અને એક નદી છે. એ ચિત્ર અહીં આ બાળક જોઈ શકે છે. એટલે સવારે ઉઠે ત્યારે એને આ દ્રશ્ય દેખાય છે. તો આ ચિત્રમાં શું? બાળક સવારે ઉઠી રહ્યું છે. પછી બાળક શું કરે છે? બાળક આ ચિત્રમાં નાહીને બહાર આવી રહ્યું છે અને પોતાનું શરીર લૂછી રહ્યું છે. બરાબર, હવે આ ચિત્રમાં શું છે બાળકો? આ ચિત્રમાં એક બાળક છે, એના દાદીમાને ફૂલો કે એવું કશું આપી રહ્યો છે. બરાબર, તો આ ચિત્રમાં એક બાળક એના દાદીમા સાથે છે. આ ચિત્રમાં શું છે બાળકો? એક ભાઈ બહેન છે, એ બંને એના દાદા પાસે બેઠા છે અને દાદા એ લોકોને કશું વાર્તા કે કશું કહી રહ્યા છે. બરાબર, આ ચિત્રમાં શું છે? તો એક બાળક છે અને અહીં સોફામાં મહેમાનો બેઠા છે, તો એને પાણી કે કશું આપી રહ્યો છે. આ ચિત્રમાં એક બાળક એના પપ્પા જોડે ફૂલછોડ છે એને શું કરી રહ્યો છે? પાણી પીવડાવી રહ્યો છે. બરાબર બાળકો, હવે આ ચિત્રમાં શું છે બાળકો? એક કિચન છે અને એટલે કે રસોડું છે. એમાં એક છોકરી છે એના મમ્મી પાસે આવી રહી છે. એની પાસે એક ફ્રૂટની ટોકરી પણ છે અને એની મમ્મી પાસે આવી રહી છે. આ ચિત્રમાં બાળકો, એક બાળકી છે એના દાદા સાથે કશે ચાલવા જઈ રહી છે. બહાર એના દાદા સાથે જઈ રહી છે. બરાબર, ચાલો આગળ વધીએ. પ્રવૃત્તિ નંબર 4, ઓળખો અને રંગ પૂરો. તો બાળકો, અહીં લખોટાનો આપેલો છે. બરાબર, તો અહીં કલર પૂરેલો છે એ રીતે તમારે કલર પૂરવાનો છે. બરાબર, તો અહીં લખોટાનો છે, તો અહીં જે રીતે પીળો કલર પૂરેલો છે એવો તમારે અહીં પીળો કલર પૂરવાનો છે. બાળકો, હું વ્યવસ્થિત નહીં પૂરી શકું પણ તમારે કલરથી આ રીતે જ્યાં લ હોય ત્યાં વ્યવસ્થિત કલર તમારે પૂરવાનો છે. તો હું તમને બતાવી દઉં છું કે લસણનો કે લખોટાનો ક્યાં ક્યાં છે. તમારે એમાં કલર પૂરી દેવાના છે. બરાબર, અહીં 3 લ છે. હવે અહીં ટમેટાનો ટ અહીં છે એટલે એમાં આ રીતે પીળો કલર પૂર્યો છે. તો તમે અહીં એવી રીતે પીળો કલર પૂરી દેજો. જે રીતે આમાં પૂર્યો છે એ રીતે તમારે તમામ ટમાં પૂરવાનો છે. બરાબર બાળકો, તે રીતે અહીં પણ તમારે ટમાં કલર પૂરવાનો છે. બરાબર બાળકો, અહીં જે રીતે પૂર્યો છે એ રીતે. બરાબર, તો ચાલો આપણે આગળ વધીએ. હવે ચકલીનો છે, તો જે રીતે અહીં પીળો કલર પૂર્યો છે તો આપણે અહીં ચમાં પણ પૂરી દઈએ. અહીં 2 ચ છે. બરાબર, તો તમારે વ્યવસ્થિત અહીં આખા ચમાં કલર પૂરવાનો છે. હવે એવી જ રીતે ખમીજનો છે, જે રીતે અહીં ખમીજના ખમાં પીળો કલર કર્યો છે એ રીતે તમારે અહીં ખમાં કલર પૂરવાનો છે. બરાબર બાળકો, અહીં કેટલા ખ છે જુઓ તો. હું તમને આ રીતે પૂરું છું. તમારે વ્યવસ્થિત રીતે તમારી બુકમાં પૂરવાનો છે. બરાબર, તો આ રીતે
થઈ ગયું. હવે આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 5 ઓળખો અને રંગ પૂરો. તો બાળકો અહીં લ લખોટાનો છે, તો અહીં જ્યાં જ્યાં લ છે એના પર તમારે કલર કરવાનો છે. જેવી રીતે અહીં લાલ કલર છે તો તમારે એમાં લાલ કલર પૂરવાનો છે. તો અહીં આ લાલ કલર અહીં તમારે જે રીતે અહીં લખોટાનો લ આપેલો છે તો આમાં લખોટાનો લ છે એટલે તમારે આમાં કલર પૂરવાનો છે. બરાબર બાળકો? તો તમે આમાં વ્યવસ્થિત રીતે કલર પૂરી દેજો. બરાબર બાળકો? ચાલો આપણે આગળ વધીએ. હવે અહીં પણ લખોટાનો લ છે તો તમારે આમાં આ રીતે કલર પૂરી દેવાનો છે. હવે આ રહ્યો લ, તો અહીં તમારે લ લખોટાના ઉપર રાઉન્ડ કરીને આ રીતે કલર પૂરવાનો છે. બાળકો, તો અહીં લખોટાનો લ છે નહીં એટલે હું અહીં ક્રોસ કરીશ. એવી જ રીતે આ લાઈનમાં ટપાલીનો શોધવાનો છે. તો આ રહ્યો ટપાલીનો ટ, એમાં તમારે કલર પૂરવાનો છે. પછી આમાં નથી એટલે હું આ રીતે નિશાન કરું છું. પછી ટમેટાનો ટ આ રીતે છે. બરાબર? હું આ રીતે કલર પૂરીશ. બાળકો, અહીં તમારે ગ્રીન કલર પૂરવાનો છે એટલે તમે ગ્રીન કલર પૂરજો. બરાબર? આ રહ્યો ટ, આ રહ્યો ટ, આ રહ્યો ટ. આ બેમાં નથી તો હું આવું કરું છું. બરાબર બાળકો? હવે અહીં ચકલીનો, તો અહીં ચકલીનો નથી, અહીં પણ નથી, પણ અહીં છે. બરાબર બાળકો? અહીં પણ નથી. પછી અહીં ખમીજનો. બરાબર બાળકો? તો ખમીજનો અહીં નથી, અહીં છે, અહીં નથી, અહીં નથી. પણ બાળકો, જો તમને આ શબ્દ બીજે મળે તો ત્યાં પણ તમે કરી શકો છો આ રીતે. આ રહ્યો ખ, આ રહ્યો ખ, આ રહ્યો ખ, આ રહ્યો ખ. બરાબર બાળકો? તમને જ્યાં પણ ખ મળે ત્યાં તમારે આ રીતે શોધીને કરી જ દેવાનો છે. એ રીતે ચકલીનો પણ તમને મળે તો એ કરી દેવાનો છે. તો આ રહ્યો ચ, જ્યાંમાં ચ છે બાળકો આ રહ્યો ચ. પછી બીજે ક્યાં ચ છે બાળકો? તો ત્યાં તમારે આ રીતે પીળો કલર કરવાનો છે અને ઓળખવાનો છે અક્ષર. બરાબર? તેવી જ રીતે આપણે હવે પાછો ટ પણ જોઈ લઈએ. આ રહ્યો ટ, આ રહ્યો ટ. પછી આ અહીંયા કરેલો છે આ રહ્યો ટ. પિચકારી ખેતર નાટક આ રહ્યો ચ. બરાબર? એવી જ રીતે આપણે પાછા લ પર જઈએ. લ માં અહીંયા આપણે જોઈ લીધું. અહીં લ બીજે કશે છે બાળકો? આ રહ્યો, આ રહ્યો, આ રહ્યો. તો બાળકો, તમારે આ તમારી રીતે અક્ષરોને ઓળખવાના છે. લ આમાંથી તમને કશેથી પણ મળે તો એના ઉપર તમારે આ રીતે રાઉન્ડ કરવાનો છે. એવી જ રીતે ટ મળે તો ટ ઉપર આપણે આ રીતે રાઉન્ડ કર્યો છે. બરાબર? એવી રીતે ચ મળે તો આપણે ચ ઉપર આ રીતે પીળો કલર પૂરવાનો છે. બરાબર બાળકો? એવી રીતે ખ, તો ખ પણ જ્યાં જ્યાં આપણને મળે ત્યાં આપણે આ રીતે ગોળ રાઉન્ડ કરવાનો છે. બાળકો, મારાથી કોઈ અક્ષર મિસ થઈ ગયો હોય તો એ તમે કરી દેજો. બરાબર? તો ચાલો આગળ વધીએ. ચિત્રને યોગ્ય મૂળાક્ષર સાથે જોડો. તો બાળકો, અહીં ચિત્ર આપેલા છે. જેમ આ ચિત્ર જોડે એમાં બે શબ્દ આવે છે તો ખલનો છે તો એ ખ અને લ સાથે જોડેલો છે. તો એવી રીતે આપણે આ લખોટી છે તો લખોટીમાં કયો કયો અક્ષર આવે બાળકોએ? લ ખોટી. તો આ લ પણ આવશે, આ ટ પણ આવશે અને ખ પણ આવશે. લ ખોટી. પછી ચકલીમાં ચ ક લી, તો ચ અને લ આવશે. તો ચ અને લ. એવી જ રીતે
ખાટલામાં શું આવશે બાળકો? ખાટલો. તો ખ, ટ અને લ. તો ખ, ટ અને લ. નખમાં શું આવશે બાળકો? ખ. તો એને આપણે અહીં જોડીશું નખમાં. ટમેટામાં શું આવશે બાળકો? ટમેટું. તો એમાં માત્ર ટ આવશે. તો ટ ને આપણે અહીં ટમેટા સાથે જોડી દઈશું. હવે આગળ વધીએ બાળકો. પ્રશ્ન નંબર 7 વાંચો. તો બાળકો અહીં તમારે વાંચવાની પ્રેક્ટિસ થશે. તમે ધ્યાનથી સાંભળજો. હું વાંચું છું. સરસ લખ, ચમન લખ, ટપાલી આવે, ટપાલ લાવે, ખાતર નાખ, ખેતરે ખાતર નાખ, કાતર લાવ, મીના કાતર લાવ, મિનલ ભણે છે, વિરલ ગણે છે, સિતાર વગાડ, નીતિન સિતાર વગાડ, રીના પાણી આપે છે, ટીના પાણી પીએ છે, કરીમા કેરી ખા, વીણા દાડમ ખા. તો બાળકો આ રીતે તમારે વાંચવાની પ્રેક્ટિસ કરવાની છે. બરાબર? ચાલો પ્રશ્ન નંબર 8 આંગળી ફેરવો. બાળકો આગળના પાઠમાં આપણે ભણી ચૂક્યા છે. અહીં તમને નંબર આપ્યા નથી, પણ આ રીતે તમને એરો આપેલા છે. તો તમારે એરો પ્રમાણે આ રીતે ચાલવાનું છે. તો આનાથી શું થશે બાળકો? તમને લખતા આવડશે. આ રીતે તમારે એરો સાથે ચાલવાનું છે. લ, ટ, ચ, ખ. હવે ચ. આ રીતે, આ રીતે, આ રીતે. હવે ખમાં આ રીતે આંગળી ફેરવજો બાળકો. આ રીતે. હું અહીં પેનથી કરું છું. તમારે આંગળીથી આમાં હાથ ફેરવવાનો છે. ચાલો તો હવે લખો. તો બાળકો અહીં જે રીતે આ આપ્યું છે તમને એવી રીતે તમારે અહીં લખવાનું છે. બરાબર? પહેલા અહીં લખવાનું છે. પછી આ રીતે આખો લ કરવાનો છે. બરાબર? પછી એ રીતે અહીં ટ નો અડધો ટ પહેલા આવી રીતે શીખવાનું છે તમારે. પછી આખો ટ આ રીતે કરવાનો છે. બરાબર બાળકો? પછી ચમાં પહેલા આમ દોરતા શીખવાનું છે. પેલા બગડે 2 જેવું કરી દેવાનું છે. અને પછી તમારે આખો ચ દોરવાનો છે. બરાબર બાળકો? એટલે તમને લખતા આવડી જશે. એ રીતે ખલનો છે પેલા અડધો લખતા શીખવાનો છે. એટલે તમને પ્રેક્ટિસ થશે. અને પછી આ રીતે આખો ખલનો લખવાનો છે. બરાબર બાળકો? એવી જ રીતે અહીં અશ્વય, દીર્ઘય જે તમને આપેલા છે એ તમારે અહીં દોરવાના છે. એક માત્ર, 2 માત્ર. બરાબર બાળકો? એવી રીતે અહીં તમારે ડોટને જોડવાના છે. જેમ આપણે પહેલા પાઠમાં ભણ્યા હતા. આ બધા લને તમારે જોડવાના છે. અને પછી અહીં જોઈને લખવાના છે. બરાબર બાળકો? આ રીતે તમે આખા લાઈનમાં દોરી દેજો. એ જ રીતે અહીં ટને ટપકા જોડવાના છે. આ બધા ટપકા તમારે જોડવાના છે. અને પછી આખી લાઈનમાં ટ લખવાનો છે. બરાબર બાળકો? આ બધી લાઈનમાં તમારે લખવાનું છે. એ રીતે અહીં પહેલા ચના ટપકા જોડી દેજો આખી લાઈનમાં. આખી લાઈન તમારે જોડવાની છે. અને પછી અહીં ચ લખવાનો છે. બરાબર બાળકો? તો આખી લાઈનમાં તમારે ચ લખવાનું છે. એ જ રીતે ખલનો છે એ તમારે આ રીતે જોડવાનો છે. અને પછી આખી લાઈન પૂરી થાય એટલે અહીં ખલનો તમારે જાતે લખવાનો છે. બરાબર બાળકો? આખી લાઈનમાં ખલનો લખવાનો છે. હવે આપણે આગળ વધીશું. વાંચો અને લખો. તો બાળકો અહીં શબ્દ આપેલો છે તમારે વાંચવાના છે પહેલા અને પછી લખવાના છે.
આ શું છે? પૈસા. તો પ ને ડબલ માત્ર છે અને સ ને કાનો છે. તો આ રીતે તમારે શીખવાનું છે. પ ઉપર પેલા બે માત્ર કરી દેવાના, પછી સ લખવાનો, પછી કાનો. પૈસા, પછી ચૈતર, દૈનિક, પછી સૈનિક, બાળકો તમારે સરસ અક્ષરે લખવાનું છે. મને અહીંથી માઉસથી ફાવશે નહીં, પણ હું તમને બતાવું છું કે કઈ રીતે લખવાનું છે. જૈમિની, આ રીતે તમારે લખવાનું છે. પછી ઐરાવત, પછી વૈદ, પછી નૈના. બાળકો તમારે સ્લેટમાં પણ લખવાની પ્રેક્ટિસ કરવાની, એટલે લખવાની પ્રેક્ટિસ થશે. પછી તે કૈલાસ છે, તો તમારે અહીં લખવાનું છે તે કૈલાસ છે. પછી વૈદ દવા આપે છે, તો શું લખવાનું? વૈદ દવા આપે છે. બાળકો તમારે સરસ અક્ષરે લખવાનું છે. નૈતિક, પૈસા ગણે છે. સૈનિક આવે છે, તો શું લખવાનું? સૈનિક આવે છે. બાળકો માઉસથી કરું છું એટલે વ્યવસ્થિત નહીં લખાય, પણ તમારે પેન્સિલ વડે સરસ અક્ષરે અહીં લખવાનું છે. નીચેની લાઈનમાં લખશો તો પણ ચાલશે, પણ અહીં લખશો એટલે તમારે વ્યવસ્થિત રીતે લાઈનમાં આવી જશે. હવે અહીં ઉખાણા આપ્યા છે. પ્રશ્ન નંબર 11માં સાંભળો અને જવાબ લખો. તો પહેલું શું છે? દિવાળીએ આવે છે, મીઠાઈ કપડાં લાવે છે, મમ્મીના એ ભાઈ છે, બોલો એ કોણ છે? તો બાળકો મમ્મીના એ ભાઈ છે, તો મમ્મીના ભાઈને શું કહેવાય બાળકો? તો મમ્મીના ભાઈને મામા કહેવાય. શું કહેવાય બાળકો? મામા. તો આપણે અહીં લખી દઈએ મામા. બરાબર. દિવાળીમાં શું આવે છે ને, અને મીઠાઈ કપડાં પણ લાવે છે, અને મમ્મી ના એ ભાઈ છે, બોલો એ કોણ છે બાળકો? તો મામા. મને કહે છે બેબી, મમ્મીને કહે છે ભાભી, પપ્પાને કહે છે મોટા ભાઈ, બોલો એ મારા કોણ થાય? તો બાળકો આપણા મમ્મીને શું કહે છે? ભાભી કહે છે, અને પપ્પાને શું કહે છે? મોટા ભાઈ. તો એ કોણ છે બાળકો? તો એ છે ફોઈ. તો તમારે અહીં લખવાનું છે ફોઈ. બરાબર. હાથે લાકડી, આંખે ચશ્મા, સૌથી મોટા છે એ ઘરમાં, પપ્પાના એ પપ્પા થાય છે, બોલો એ મારા કોણ થાય છે? બાળકો હાથમાં લાકડી હોય અને ચશ્મા હોય અને સૌથી ઘરમાં મોટા હોય અને પપ્પાના એ પપ્પા છે, તો પપ્પાના પપ્પાને શું કહેવાય બાળકો? દાદા. બરાબર. તો અહીં તમારે જવાબ લખવાનો છે દાદા. તો બાળકો આજનો પાઠ આપણો અહીં પૂરો થાય છે, અને આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. બરાબર. કેમ કે અહીં તમામ ધોરણના વિડીયો તમને મળી રહેશે. તો ચલો મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.